આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી। રહસ્યમય રીતે મોતને ભેટેલ યુવકના પરિવારે પેનલ પીએમની માંગ કરી। આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો। બનાવ અંગે વાગરા પોલીસે ચોપડી નોંધાયેલ માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રણજીત રાઠોડ, જે સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો। નિત્યક્રમ મુજબ તે તારીખ 5/9/2024ના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો। તે દરમિયાન લગભગ 4 વાગ્યાના અરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતાં તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જોતા કરણ ત્યાં બેભાન હાલતમાં પડેલ હતો, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરેલ હતો। વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલે દોડી આવ્યા હતા। આશાસ્પદ યુવકનું મોત થતાં નિપજતા પરિવારના માથે જાણે આપ તૂટી પડ્યો હોય હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્રિત થયા। મરણ જનાર યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યો કે પછી અન્ય કોઈ કારણોસર યુવક મોતને ભેટ્યો છે, તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતક યુવાનનું પેનલ પીએમ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પેનલ પીએમ કરવા માટે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાથી તારીખ 6/9/2024ના રોજ સવારે મૃતકનું પેનલ પીએમ કરવામાં આવશેની માહિતી આધારભૂત સૂત્રો થકી સાંપડી રહી છે। આરતી ડ્રગ્સ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈ તરતરની ચર્ચાઓ વહેતી થઈ છે। જોકે યુવકનું કયા કારણોસર મોત નિપજ્યું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સૈયદ શેર અલી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આજરોજ હું મારા ઘરે 5 વાગ્યે હાજર હતો। તે સમયે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મારી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રણજીત રાઠોડ આરતી કંપનીમાં નોકરી જાય છે, તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે। તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ, જેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી અને વાગરા અમે આવેલા। વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા તેમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે, તેનું મૃત્યુ અકબંધ છે, તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે।